મિત્રો વાગી ગયા છે 7:30 અને અત્યાર સુધી તમે કહેતા હશો કે આપણે હતા ક્યાં? તો આપણે જોતા હતા મિત્રો કે ના ચાલે ને. અને કલેજ જો અહીંયા બહુ એક્સાઇટેડ છે અટાણે તો જમે હે. કલેજ એક્સાઇટેડ કેમ છે તું? કેમ મિત્ર ને ભાભિયા હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. તો તમારું હાર્દિક સ્વાગત છે આપણા ગાવડિયા વ્લોગમાં. મસ્ત મજાનું બપોર થઈ ગયું છે અને વાગી ગયા છે 11:15. અને આજે આપણે મારે સોમવાર છે તો બનાવવાનું છે. આપણે પહેલી વાર હું બનાવીશ રાજગરાના લોટની પૂરી અને સૂકી ભાજી. તો બનાવતા જોઈએ મેં કીધું આજે કંઈક નવીન ટ્રાય કરીએ ફરાળમાં પણ. તો કલેજો અને પપ્પા ગયા છે ખાગેશ્રીવાળી વાડીએ. મેં તમને કીધું ને ત્યાં સોયાબીન ને એવું બળી જાય છે તો આપણે કંઈક બીજું કંઈક વાવવાનું. શું વાવવાનું હે મમ્મી? હવે આવે પપ્પા ત્યારે આપણે એને વાત કરાવશું ત્યારે ખબર પડે. અને મમ્મી જો રેડી થાય છે તો હાલો હવે આપણે મસ્ત મજાની રસોઈ કરી નાખીએ. કારણ કે અત્યારે આપણે રસોઈ કરવાની છે મિત્રો. કારણ કે ક્યારેક ક્યારેક આપણે ના કરીએ એટલે કરવી પડે. એટલે સારું હાલો મિત્રો, કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. One eternity later. ફાઇનલી મિત્રો 12 થઈ ગયા છે અને આપણે મસ્ત મજાની રસોઈ એકદમ કમ્પ્લીટ કરી લીધી છે. અને આજે તો જમવામાં એટલી વસ્તુ એની વાત જવા દો. તો પહેલાં તો આપણે વેફર તળી, પછી આ છે રાજગરાના લોટની પૂરી, પછી સૂકી ભાજી, રોટલા, પછી રીંગણા બટેટાનું શાક, મરચાં, એવું બધું કર્યું છે. તો હાલો તમે બધાય જમવા. The next day. હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. તો તમારું હાર્દિક સ્વાગત છે આપણા ગામડિયા વ્લોગમાં. બીજા દિવસનું મોર્નિંગ થઈ ગયું છે મિત્રો. અને આપણે એક દિવસ વ્લોગ કન્ટિન્યુ નહોતો કર્યો એટલે પાછો ચાલુ કરી દીધો છે. અને જમવાની પ્રક્રિયા જો મમ્મીની ચાલુ છે ને અમે બધાએ જમી લીધું છે. અને કલેજો છે ભાભી માટે મિત્રો સરપ્રાઈઝ લે એવો જોઈ લે. હું તમને બતાવું. ખોલશું આપણે પછી, આમાં અનબોક્સિંગ નથી કરવું પણ આ તો ટૂંકમાં બતાવું કે જો ભાભી માટે ઓનલાઈન મિત્રો ભાભી માટે મંગાવ્યા રાખે ને આપને કઈ દીહે નહીં. અને એવું લાગે રક્ષાબંધન ઉપર નતો દીધું. રક્ષાબંધન હવે આવશે ને. ઈ તો દઈ 10 20 50 રૂપિયા મૂકી આવો. જોયું 10 20 50. હાલો ને એકાદું બતાવી દે આપણે. ઓલું પ્રિય તો એ બતાવો હાલો. એટલે અનબોક્સિંગ કરી નાખીએ આપણે. કેવું મિત્રો મગાવ્યા રાખે ને નવીન નવીન ભાભી હાટું. કેવી મજા આવે એને. અમને ખબર ય નહોતી. ઓર્ડર લેવા જતો તો નહીં ખબર પડી કે કલે જાય તો ભાભી માટે ગિફ્ટ મંગાવ્યા હતા. ઓહો ઉભો રે તા બતાય તો પેકેજિંગ તો જો મિત્રો મસ્તીનું લક્ઝરી પરફ્યુમ ગિફ્ટ સેટ. બ્રાન્ડેડ લાગે. હું એની ક્વોલિટી તો જો તમે ખાલી પેકેજિંગની મિત્રો. કલેજો ખોલે છે જોઈએ ક્યારે ખોલી લઈએ. ખોલ્યું તો ખરી. અહીંથી એક સાઈડથી ખોલ લે ને પણ. વાવ મિત્રો આપણે એકાદી ગુલી માર લઈએ એવું લાગે. જોત તો ખરી આટલું મસ્તનું પેકેજિંગ ને એમાંય આ તો જો બોટલું તો જો બધા ખાલી નાની નાની કેવી બ્રાન્ડેડ લાગે. એંગેજ ને જોઈ લો કેવું મસ્તીનું હોય. હાલો મિત્રો એકાદો આપણે બૂચ માર લઈએ. એવું કંઈ ના હોય ભાભી તો ક્યારે આને પૂરો કરે. આપણે એકાદો ના ટ્રાય મારી લઈએ. તો હારો હાલો મિત્રો કન્ટિન્યુ બન્યા રહ્યો. ને તમારે વરસાદ છે કે નહીં કેજો. જો અમારે તો મસ્તનો પડી ગયો. જોતો તો એટલો પડી ગયો એટલે ઘણું હે નહીં પપ્પા? નથી પડ્યો હજી સેલ જોઈએ હવે હું પડી ગયો જોતો પણ એમ નહીં હતો એનથી તો હારો ને. હાવ નતો એનથી પડ્યો ઈ થોડોક આવ્યો. રાઈતે ઝરમર પડતો તો બાકી કેટલો પડ્યો નથી. અને જો કલેજો તો હે ને ટેસ્ટિંગ નહીં સૂંઘે હે સોડી. હાલો હવે મિત્રો કન્ટિન્યુ. Much later. મિત્રો વાગી ગયા છે 8:30 અને અત્યાર સુધી તમે કહેતા હશો કે આપણે હતા ક્યાં? તો આપણે જોતા હતા મિત્રો ટીવી. કારણ કે હવે તમને કીધું ને બેટલ ગ્રાઉન્ડ ને એવું આવે એટલે કલાકના એપિસોડ હોય ને ઘાયે જાય અમને બધાય જોવે. મેં પહેલા સ્ટાર્ટિંગ કર્યું પછી પપ્પા ને મમ્મી. હવે મને અત્યારે શું કે ખબર હે મિત્રો એક અટણ ચાલુ ના કરતી કે હું કે બધે આમ ભેગા થઈને ત્યારે કે ચાલુ કરતી ત્યાં સુધી તું બીજું જો એમ હાલે મિત્રો કે ના ચાલે ને. અને કલેજો જો અહીંયા બહુ એક્સાઇટેડ છે અટાણે તો જમે હે. કલેજો એક્સાઇટેડ કેમ છે તું? કેમ મિત્ર ને ભાભીના ઘરે મીન્સ કે મામાના ઘરે જવાનું એટલે એ હરખાઈ છે નહીં. એટલે તો ગિફ્ટ મંગાવ્યા. ત્યાં કેથી જવાનું? કાલ નથી જવાનું તું? ખબર નથી કે ખોટું બોલે મિત્રો. એ કાલે જવાનું છે. માં જાય છો વાના વાઈ જમે હે. હા ઈ જમે હે. ઈ શ્યામચીરણ ફઈને મામાના ઘરે કહેતો તો જાવું એમ. અને જો પપ્પા અહીંયા બેઠા હે અટાણે તો નવરા હે નહીં પપ્પા? જો કે વરસાદના નવરા તો ના કહેવાય. સાટા પડે વરસાદ ના કહેવાય સાટા કહેવાય. હા ઝરમર વરસે નહીં. અને વાડીએ કંઈ કામ તો હોય નહીં એટલે તો ઈ કાલે જો તોલા રૂમમાં જમે હે. મમ્મીને પૂછીએ કે આજનું જમવાનું શું હે મમ્મી? તો ભાઈને શ્યામ શીરો કરી દીધો. ચા ને શ્યામ શીરો અને તાર પપ્પા હાટું
કારેલા કાળવા, ચટણી કારેલા. ચટણી ભરેલી કારેલા ખવાય હો મિત્રો, અમે ના ખાય કઈ નહીં, તમારે ખાવાનું, હેલ્થ માટે સારા હોય મિત્રો. તો હારું હાલો મિત્રો, આજનો વ્લોગ વિડીયો તમને ગમ્યો હશે, ખબર હે મજા તો નથી આવી, પણ હું કરું વ્લોગ તો મૂકું ને મિત્રો. આજનો વ્લોગ વિડીયો ગમ્યો હોય, જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ વિડીયોની અંદર, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને જય દ્વારિકાધીશ.